હેલો વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી પ્રેક્ટિકલ વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોથી આપણે પ્રોગ્રામિંગ વિડીયો સિરીઝમાં જે અલગ અલગ પેટર્નના ટ્રાયેંગલના પ્રોગ્રામ જે આપણે બનાવીએ છીએ સીની અંદર, તો ખાસ કરીને ટ્રાયેંગલના પ્રોગ્રામ જે છે એમાં જે અલગ અલગ પેટર્ન છે, પેટર્ન એટલે કે સ્પેશિયલ સિમ્બોલ્સ, નંબર્સ અને આલ્ફાબેટ્સ, તો તેનું લોજિક એકચ્યુઅલી કઈ રીતે વિચારવું તેના વિશે આપણે ડિસ્કસ કરશું. એટલે આ પ્રોગ્રામથી, આ વિડીયોથી આપણે ટ્રાયેંગલના પ્રોગ્રામની વિડીયો સિરીઝ જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ. અને હવે પછીના અપકમિંગ વિડીયોની અંદર આપણે અલગ અલગ ટાઈપના ટ્રાયેંગલ જે અહીંયા સ્ક્રીન ઉપર બતાવ્યા છે, ધારો કે, તો અલગ અલગ પેટર્નના ટ્રાયેંગલના પ્રોગ્રામ આપણે કઈ રીતે બનાવી શકીએ અને બનાવતા પહેલાં તો એનું લોજિક કઈ રીતે વિચારવું, એમાં કઈ રીતે આપણે લૂપ સ્ટાર્ટ કરવું, ક્યાં લૂપ એન્ડ કરવું, કેટલા લૂપ આપણે લેવા કઈ ટાઈપના પ્રોગ્રામમાં, તો આ વિડીયોની અંદર આપણે માત્ર કોઈપણ ટ્રાયેંગલ પ્રોગ્રામનું લોજિક કઈ રીતે વિચારવું તેના વિશે આપણે ડિસ્કસ કરીશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે ટ્રાયેંગલ પ્રોગ્રામનું લોજિક કઈ રીતે વિચારી શકીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ટ્રાયેંગલની અંદર ઘણી બધી ટાઈપના ટ્રાયેંગલ પ્રોગ્રામ્સના શેપ હોય છે. એમાંના અમુક શેપ અહીંયા સ્ક્રીન ઉપર આપેલા છે. ધારો કે આપણે આનો શેપ એનાલિસિસ કરીએ તો આની અંદર આ જે ટ્રાયેંગલ છે એ લેફ્ટ અલાઇન ટ્રાયેંગલ આપણે કહી શકીએ, એટલે કે લેફ્ટ સાઈડ જે છે એ પ્રોપર ટેક્સ આપેલી છે, એટલે લેફ્ટ ટ્રાયેંગલ, લેફ્ટ અલાઇન ટ્રાયેંગલ આપણે કહી શકીએ. એની નીચે આપણે જોઈએ તો આ જે ટ્રાયેંગલ છે એની મિરેજ ઇમેજ આપેલી છે, મિરર ઇમેજ આપેલી છે, એ પણ લેફ્ટ અલાઇન ટ્રાયેંગલ છે. લેફ્ટ અલાઇન ટ્રાયેંગલ એટલે આપણે લેફ્ટ સાઈડ છે એ સ્પેસ મૂકતા નથી, કારણ કે બધા કેરેક્ટર છે એ સિક્વન્સમાં સ્ટાર્ટ થાય છે. પણ ત્રીજા નંબરનો આપણે ટ્રાયેંગલ જોઈએ તો એની અંદર રાઇટ અલાઇન ટ્રાયેંગલ આપણે કહી શકીએ, કારણ કે આમાં રાઇટ સાઈડ કેરેક્ટર એક સિક્વન્સમાં એરેન્જ થયેલા છે, પણ લેફ્ટ સાઈડ તમે જોશો તો લેફ્ટ સાઈડ છે અહીંયા આપણે સ્પેસ મેનેજ કરવી પડે છે. તો લેફ્ટ અલાઇન ટ્રાયેંગલ અને રાઇટ અલાઇન ટ્રાયેંગલ બંનેને લખવાની અથવા તો એનો સી પ્રોગ્રામ લખવાની મેથડ છે એ અલગ અલગ છે. તેના વિશે આપણે આગળ ડિસ્કસ કરીશું. ત્યાર પછી ચોથા નંબરની જે પેટર્ન છે એમાં થર્ડની જે મિરર ઇમેજ આપણે જેને વર્ટિકલ ફ્લિપ કહીએ, તો આ ટાઈપની ટ્રાયેંગલ શેપ, તો આમાં પણ રાઇટ અલાઇન ટ્રાયેંગલ છે, પણ એની અંદર લેફ્ટ હેન્ડ સાઈડ પણ આપણે સ્પેસ જે છે એ મૂકવી પડે છે અથવા તો મેનેજ કરીએ છીએ. એવી જ રીતે આપણે એક્ઝેક્ટ ટ્રાયેંગલ જોઈએ તો એક્ઝેક્ટ ટ્રાયેંગલમાં તમે શેપ જોશો તો એમાં પણ આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્પેસ મેનેજ કરવી પડે છે. એવી જ રીતે એનું વર્ટિકલ ફ્લિપ ટ્રાયેંગલ કરીએ તો આ રીતનો ટ્રાયેંગલ પ્રોગ્રામ પણ આપણે સીની અંદર, પણ આમાં પણ આપણે લેફ્ટ હેન્ડ સાઈડની જે સ્પેસ છે એ મેનેજ કરવાની હોય છે. એવી જ રીતે આપણે આ રીતનો 90 એંગલનો ટ્રાયેંગલ, એવી જ રીતે એનો ફ્લિપ ટ્રાયેંગલ. તો આ તો એક સેમ્પલ છે કે ઘણી બધી ટાઈપના ટ્રાયેંગલના પ્રોગ્રામ છે એ આપણે સીની અંદર બનાવી શકીએ. બીજી એક વસ્તુ ફ્રેન્ડ્સ, અહીંયા જે ટ્રાયેંગલ આપ્યા છે એ સ્પેશિયલ કેરેક્ટર એટલે કે સ્ટારના આપ્યા છે. સેમ શેપના તમને એક્ઝામની અંદર છે એ ન્યુમરિક એટલે કે 1 1 2 1 2 3 1 2 3 4 આ રીતે ન્યુમરિક ટ્રાયેંગલ પણ અલગ અલગ શેપમાં આપણે સી પ્રોગ્રામ બનાવી શકીએ, અથવા સેમ શેપની અંદર આપણે આલ્ફાબેટ એટલે કે કેરેક્ટર એ બી સી એ બી સી ડી એ ટાઈપના પણ દરેક અલગ અલગ ટાઈપના ટ્રાયેંગલ આપણે બનાવી શકીએ. તો અહીંયા જે સેમ્પલ આપેલા છે એ ટોટલ 8 ટાઈપના આપણે અલગ અલગ ટ્રાયેંગલ છે, 8 ટાઈપની અલગ અલગ પેટર્ન જે છે એ આપણે સીની અંદર બનાવી શકીએ. તો સૌપ્રથમ મિત્રો ખાસ આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે જનરલ લોજિક આપણે વિચારવું હોય કે કોઈ પણ ટ્રાયેંગલ, તો એમાં કયા કયા મેઇન પોઈન્ટ્સ આપણે વિચારવાના, તો ચાલો એના વિશે આપણે ડિસ્કસ કરીએ. સૌપ્રથમ આપણે લઈએ કે ધારો કે આપણે આપણી મોનિટરની સ્ક્રીન છે અને એની અંદર આપણે આઉટપુટ તરીકે લેફ્ટ અલાઇનવાળા ટ્રાયેંગલ પ્રિન્ટ કરવા છે. તો લેફ્ટ અલાઇનવાળા ટ્રાયેંગલ છે એ આપણા સ્ક્રીનના ટોપ લેફ્ટથી સ્ટાર્ટ થઈ અને લેફ્ટ હેન્ડ સાઈડ તમે જોશો તો કોઈ સ્પેસ મેનેજ કરવાની હોતી નથી. હંમેશા સ્પેસ જે છે એ લેફ્ટ સાઈડ જ મેનેજ કરવાની હોય છે. રાઇટ સાઈડ કોઈ સ્પેસ હોય તો એ આપણે મેનેજ કરવાની હોતી નથી, કારણ કે એ ઓટોમેટિક મેનેજ થતી હોય છે. પણ પ્રોગ્રામિંગની અંદર આપણે ખાસ લેફ્ટ સાઈડની જો સ્પેસ હોય તો લેફ્ટ અલાઇનમેન્ટમાં તો
જે લેફ્ટ પ્રોપર એરેન્જ થયેલા હશે, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ આપણે સ્પેસ મેનેજ કરવાની હોતી નથી. તો જનરલી લેફ્ટ અલાઇન ટ્રાયેંગલ હોય તો આ પ્રકારના ટ્રાયેંગલનો પ્રોગ્રામ આપણે બનાવવો હોય તો જનરલી આપણે કેટલા લૂપની જરૂર પડે? તો ટોટલ 2 લૂપની જરૂર પડે. ક્યારે? કે જ્યારે આપણે લેફ્ટ અલાઇનના ટ્રાયેંગલ આપણે બનાવતા હોઈએ. આગળના વિડીયોમાં એ પણ હું તમને બતાવીશ કે લેફ્ટ અલાઇનના ટ્રાયેંગલ છે એક લૂપથી પણ બની શકે, રાઈટ. એ આપણે થોડાક ટ્રાયેંગલના પ્રોગ્રામ જોયા પછી એનો વિડીયો હું આપને બનાવીશ કે જેથી તમને એ પણ આઈડિયા આવે કે લેફ્ટ હેન્ડ સાઈડના ટ્રાયેંગલ, લેફ્ટ અલાઇન ટ્રાયેંગલ છે એ તમે સિંગલ લૂપથી પણ બનાવી શકો. પણ હાલ અત્યારે આપણે એ જોઈએ કે જનરલી આપણે જ્યારે લેફ્ટ લાઇનનો ટ્રાયેંગલ પ્રિન્ટ કરવો હોય ત્યારે હંમેશા 2 લૂપ વિચારવાના. 2 લૂપ કયા વિચારવાના? તો કે પહેલું લૂપ જે છે એમાં આપણે એ જોવાનું કે આ ટ્રાયેંગલની અંદર ટોટલ કેટલી લાઇન પ્રિન્ટ કરવી છે. અને તો અહીંયા આપણે સેમ્પલ જે આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો આની અંદર ટોટલ 1, 2, 3, 4 અને 5 લાઇન્સ. તો પહેલું લૂપ જે છે એ આપણે ટોટલ નંબર ઓફ લાઇન કેટલી પ્રિન્ટ કરવી છે જેને આપણે આઉટર લૂપ કહેશું. એટલે કે અહીંયા ધારો કે પહેલું લૂપ આપણે આઉટર લૂપ જે છે એ આઈ લઈએ, જેનો કાઉન્ટર વેરિયેબલ આપણે આઈ લઈએ. તો ટોટલ કેટલી લાઇન પ્રિન્ટ કરવી છે? 5. તો આઈની વેલ્યુ આપણે 1થી સ્ટાર્ટ કરશું અને આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5, આઈ પ્લસ પ્લસ. તો આ જે છે એ આપણું આઉટર લૂપ છે અને આઉટર લૂપ શેના માટે આપણે લીધું છે? તો કે લાઇન પ્રિન્ટ કરવા માટે, અથવા તો ટોટલ નંબર ઓફ લાઇન આપણે આ ટ્રાયેંગલમાં કેટલી પ્રિન્ટ કરવી છે. એટલે દરેક ટ્રાયેંગલના પ્રોગ્રામમાં પહેલું લૂપ આપણે હંમેશા ટોટલ નંબર ઓફ લાઇન કેટલી પ્રિન્ટ કરવી છે એ એઝ એ આઉટર લૂપ તરીકે આપણે મૂકવાનું. ત્યાર પછી બીજું જે વિચારવાનું છે, આપણે નક્કી કર્યું કે ઓકે 5 લાઇન પ્રિન્ટ કરવી છે, એટલે પહેલું લૂપ તો આપણે નક્કી કરી નાખ્યું કે આઈ ઇઝ ઇક્વલ ટુ 1, આઈ લેસ દેન 5. સપોઝ તમારે આ રીતે 10 લાઇન પ્રિન્ટ કરવી હોય તો અહીંયા આપણે આઈ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10 આપી દઈશું. બીજું જે આપણે લૂપ જોશે તે દરેક લાઇનમાં આપણે કેટલા કેરેક્ટર પ્રિન્ટ કરવાના છે. હવે જો આપણે તમે આનું એનાલિસિસ કરો તો પહેલી લાઇન જે છે તો એની અંદર એક જ સ્ટાર છે. બીજી લાઇનમાં આપણે જોઈએ તો 2 સ્ટાર પ્રિન્ટ કરવાના છે. ત્રીજી લાઇનમાં આપણે જોઈએ તો 3 સ્ટાર પ્રિન્ટ કરવાના છે. ચોથી લાઇનમાં જોઈએ તો 4 સ્ટાર પ્રિન્ટ કરવાના છે. તો આનો મિનિંગ એવો થયો કે આપણે જે ઇનર લૂપ છે, એટલે કે અંદરનું લૂપ જે છે, બીજું લૂપ જેને આપણે કહીએ છીએ, જે મેઇન રિસ્પોન્સિબલ કેરેક્ટર પ્રિન્ટ કરવા માટે હોય છે. એટ એ ટાઈમ આપણે એક જ કેરેક્ટર પ્રિન્ટ કરશું, સ્ટાર એક. પણ આમાં અહીંયા આપણે જો લોજિક જોઈએ તો કે અંદરનું જે લૂપ જે છે જેનો આપણે કાઉન્ટર વેરિયેબલ જે લઈએ, ધારો કે તો કે પહેલી લાઇન વખતે જે છે એ એક જ વખત, કારણ કે એક જ સ્ટાર પ્રિન્ટ કરવો છે એટલે એકવાર એક્ઝિક્યુટ થવું જોઈએ. બીજી લાઇનની અંદર 2 સ્ટાર પ્રિન્ટ કરવા હોવાથી જે છે એ 2 વખત એક્ઝિક્યુટ થવું જોઈએ, એટલે કે જે 1થી સ્ટાર્ટ કરીને 2 સુધી થવો જોઈએ, એન્ડ. એવી જ રીતે ત્રીજી લાઇનની અંદર જે છે એ 1થી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરી અને 3 ટાઈમ એક્ઝિક્યુટ થવું જોઈએ, એટલે જે 1, 2, 3 થવું જોઈએ. સિમિલરલી ચોથી લાઇનમાં જે છે એ 1થી સ્ટાર્ટ કરી અને 4, કારણ કે 4 સ્ટાર પ્રિન્ટ કરવાના છે. અને પાંચમી લાઇનમાં જે છે એ 1થી સ્ટાર્ટ કરી અને 5 સુધી. તો આમ જોયું તો ફ્રેન્ડ, જેની વેલ્યુ સ્ટાર્ટિંગ કાઉન્ટર તો 1 જ છે, પણ એન્ડિંગ જે છે, એટલે કે જેનું કાઉન્ટિંગ ક્યારે પૂરું કરવું છે, એન્ડિંગ છે એ અલગ અલગ વેલ્યુ છે, 1, 2, 3, 4, 5. પણ હંમેશા ટ્રાયેંગલના પ્રોગ્રામમાં લોજિક એ રીતે વિચારવાનું કે કાઉન્ટર વેરિયેબલ જે ઇનર લૂપનો કાઉન્ટર વેરિયેબલ છે એ હંમેશા આઉટર લૂપના કાઉન્ટર વેરિયેબલ સાથે કંઈક રિલેશન હશે. કંઈક રિલેશન એટલે શું? તો કે ઇનર લૂપ એટલે કે જે છે એ પહેલી લાઇનમાં 1થી સ્ટાર્ટ થઈને 1 સુધી, એટલે તમે જુઓ કે આપણને લાઇન નંબર જે છે એ કયા લૂપમાંથી મળશે? તો કે આઉટર લૂપમાંથી. એટલે કે આપણે આને ગણીએ આઈ. સો આઈ 1, 2, 3, 4, 5. તો આ 1, 2, 3, 4, 5 આપણા માટે લાઇન નંબર છે અને એ લાઇન નંબર આપણને કોણ આપે છે? આઈ કાઉન્ટર. અને જે છે એ શું કરે છે? તો કે જે છે એ નંબર ઓફ કેરેક્ટર કેટલી વાર પ્રિન્ટ કરવા છે એના માટેનું લૂપ છે. તો અહીંયા આપણે જોઈએ તો કે પહેલી લાઇનમાં જે છે એ 1થી સ્ટાર્ટ થઈને 1 એન્ડ થવો જોઈએ.
બીજી લાઇનમાં 1થી સ્ટાર્ટ થઈને 2, એટલે 1 2 3, એટલે એનો મિનિંગ એમ કે જે ઓલવેઝ 1થી સ્ટાર્ટ થશે અને એન્ડ ક્યાં થશે તો કે આઈની વેલ્યુ જે છે ત્યાં જુઓ, બીજી લાઇનમાં આઈ 2 છે તો જે પણ 2 એ એન્ડ થાય છે. લાઇનની અંદર જે છે 1થી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરશે પણ એન્ડ ક્યાં કરવું છે તો કે લાઇન નંબર સુધી, એટલે 3. તો આનો મિનિંગ એવો થાય કે જે 1થી તો સ્ટાર્ટ થાય છે પણ એનું એન્ડિંગ લિમિટ જે છે એ એન્ડિંગ લિમિટ કોના પર ડિપેન્ડન્ટ છે તો કે આઈ ઉપર છે, રાઈટ. એટલા માટે આપણે જેને 1થી સ્ટાર્ટ કરીએ છીએ પણ જેની વેલ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આઈ. આઈ એટલે પહેલી લાઇન હોય તો ઇનર લૂપ એકવાર જ એક્ઝિક્યુટ થવું જોઈએ. આઈની વેલ્યુ 2 થાય તો જે છે 1થી સ્ટાર્ટ થઈને 2 સુધી, એટલે 2 ટાઈમ્સ એક્ઝિક્યુટ થવું જોઈએ. આઈની વેલ્યુ 3 થાય તો જે 1થી સ્ટાર્ટ થઈને 3 ટાઈમ્સ, એટલે કે પ્રિન્ટિંગની જે એન્ડિંગ લિમિટ છે એ એના આઉટર લિમિટ ઉપર, આઉટર કાઉન્ટર ઉપર ડિપેન્ડ છે. અને હંમેશા આ ટાઈપના ટ્રાયંગલની અંદર ઇનર લૂપનું જે એન્ડિંગ છે એ એના આઉટર લૂપ સાથે કંઈક રિલેશનમાં હોય છે. એ રીતે આપણે અહીંયા લિમિટ જે છે એ મૂકી શકીએ. બીજું મિત્રો, ટ્રાયંગલના પ્રોગ્રામની જે લિમિટ છે એ તમે ઘણી બધી રીતે લખી શકો. અહીંયા જે મેં સેમ્પલ આપ્યું છે એ એકદમ ઇઝી મેથડ છે. બાકી તમે જે ઇઝ ઇક્વલ ટુ 1ની જગ્યાએ જે ઇઝ ઇક્વલ ટુ આઈથી પણ સ્ટાર્ટ કરી શકો. તો એ રીતે તમે અહીંયા કન્ડિશન અને અહીંયા ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ એ રીતે, તો લોજિક કોઈ બી તમે યુઝ કરો, અલ્ટિમેટલી સી પ્રોગ્રામિંગનું આઉટપુટ જે છે આપણને ટ્રાયંગલ મળવું જોઈએ. તો આની અંદર આપણે ડિસ્કસ કર્યું કે લેફ્ટ અલાઇનનો ટ્રાયંગલ હોય તો એમાં મેઇન 2 લૂપ જનરલી જરૂર પડશે. આઉટર લૂપ જે છે એ આપણે ટોટલ નંબર ઓફ લાઇન કેટલી પ્રિન્ટ કરવી છે, એટલે કે આઈની વેલ્યુ 1થી સ્ટાર્ટ કરીને 5 સુધી, અને જે એટલે કે ઇનર લૂપ જે છે એ પહેલી લાઇનની અંદર કેટલા કેરેક્ટર પ્રિન્ટ કરવા છે, સેકન્ડ લાઇનમાં કેટલા પ્રિન્ટ કરવા છે, એટલે કે અંદરનું લૂપ કેટલી વખત એક્ઝિક્યુટ કરવું એની ડિપેન્ડન્સી હંમેશા આઉટર લૂપ ઉપર રહેશે. તો એ રીતે આપણે અહીંયા કન્ડિશન છે એ મેન્શન કરવાની. તો ચાલો હવે આપણે બીજા ટાઈપનો પેટર્ન લઈએ કે ધારો કે આપણે બીજો ટ્રાયંગલ એટલે કે રાઇટ અલાઇનમેન્ટનો ટ્રાયંગલ જ્યારે પ્રોગ્રામ લખવો હોય તો આની અંદર થોડુંક એક એડિશન કરવું પડશે આપણે. એટલે કે આમાં આપણે કેટલા લૂપની જરૂર પડશે જ્યારે રાઇટ અલાઇનમેન્ટનો ટ્રાયંગલ હશે. હવે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મોનિટરમાં, જ્યારે રાઇટ અલાઇનનો ટ્રાયંગલ હશે ત્યારે આગળ સ્પેસ હશે. તો તમારે બુકમાં અમુક રફ વર્ક કરી અને એ ટ્રાયંગલની આગળ આવી રીતે લાઇનિંગ કરીને સ્પેસ મૂકી દેવાની, જેથી તમને આઈડિયા આવે કે આમ જોઈએ તો આપણે પહેલું જેમ વિચાર્યું કે ભાઈ કોઈ પણ ટ્રાયંગલ હોય તો પહેલું એ વિચારવાનું કે કેટલી લાઇન પ્રિન્ટ કરવી છે. તો આ ટ્રાયંગલમાં પણ 1 2 3 4 5 લાઇન્સ, એટલે પહેલું લૂપ હંમેશા કેટલી લાઇન પ્રિન્ટ કરવી છે એ, એટલે અહીંયા 4i ઇઝ ઇક્વલ ટુ 1, i લેસ ધેન 5. તો પહેલું લૂપ આપણે ટોટલ લાઇનનું આપ્યું. બીજું લૂપ આમાં એક એડ થઈ જશે, કારણ કે આની પહેલાંના લેફ્ટ અલાઇનમેન્ટ ટ્રાયંગલમાં આપણે જોયું તો એમાં તો લેફ્ટ સાઈડ કાંઈ સ્પેસ મેનેજ નથી કરવાની, એટલે સ્પેસનું લૂપ આવશે નહીં. પણ અહીંયા રાઇટ અલાઇનનો ટ્રાયંગલ હશે તો અહીંયા આપણે આગળ છે એ સ્પેસ છે એ મેનેજ કરવી પડશે. સ્પેસ મેનેજ કરવી અથવા તો સ્પેસ આપવી પડશે. એટલે તો એના માટે આપણે એક એડિશનલ લૂપ લેવું પડશે જે સ્પેસ પ્રિન્ટ કરતું હોય, રાઈટ. તો એ સ્પેસ ક્યારે પ્રિન્ટ કરવાની તો કે બિફોર પ્રિન્ટિંગ એ કેરેક્ટર, એટલે કે સ્ટાર પ્રિન્ટ થાય એ પહેલાં સ્પેસ પ્રિન્ટ થવી જોઈએ. એટલે બીજું જે ઇનર લૂપ જે છે એ આપણે સ્પેસ માટે રહીશું. અહીંયા ધારો કે સ્પેસ માટેનો જે કાઉન્ટર વેરિયેબલ છે, સ્પેસ માટેનું જે લૂપ લીધું એ કાઉન્ટર વેરિયેબલ આપણે 1થી સ્ટાર્ટ કરીએ. હવે બીજું આમાં પણ તમારે લોજિક એ વિચારવું પડશે કે પહેલાં તો ટોટલ લાઇન કેટલી પ્રિન્ટ કરવી છે. તો આપણે એ ફોર લૂપ, આઉટર લૂપ જે છે એનો કાઉન્ટર આપણે 1થી સ્ટાર્ટ કરશું, 5 સુધી રાખશું. બીજું આપણે સ્પેસ પ્રિન્ટ કરવી છે. તો હવે તમારે એ રિલેશન્સ ગોતવાનું છે કે સ્પેસ પણ એક કેરેક્ટર જ છે, જેમ સ્ટાર છે એમ સ્પેસ પણ એક કેરેક્ટર જ હશે. તો રફ બુકની અંદર આ રીતે તમે ટ્રાયંગલ ડ્રો કરી અને આ રીતે સ્પેસ મૂકશો તો તમને આઈડિયા આવશે કે પહેલી લાઇનમાં પહેલો સ્ટાર પ્રિન્ટ થાય એની પહેલાં 4 સ્પેસ મૂકવાની છે, એટલે 1 2 3 4. પછી 5th પોઝિશન ઉપર એક સ્ટાર આપવાનો છે. એવી જ રીતે બીજી લાઇનનું એનાલિસિસ કરો તો આઈની વેલ્યુ 2 હશે, પણ બીજી લાઇનમાં 1 2 અને 3 સ્પેસ પછી 4th પોઝિશન અને 5th પોઝિશન ઉપર આપણને સ્ટાર જોઈએ છે. ત્રીજી લાઇનમાં જોઈએ તો 1 અને 2 બે સ્પેસ છે, પછી 3rd 4th અને 5th પોઝિશન ઉપર આપણને એક સ્ટાર જોઈએ છે.
એવી રીતે ફોર્થ લાઇનમાં એક જ સ્પેસ, બાકી બધા સ્ટાર પ્રિન્ટ થાય. અને ફિફ્થની અંદર આપણે કોઈ સ્પેસ નથી જોતું, કારણ કે પહેલો જ કેરેક્ટર લેફ્ટ સાઈડથી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા આમ જોઈએ તો ટોટલ 3 લૂપમાં પહેલું લૂપ તો આપણે નક્કી કર્યું કેટલી લાઇન જોઈએ છે, તો 1 to 5, એટલે આપણે આઉટર લૂપ જે છે I 1 to 5 સ્ટાર્ટ કરી દીધું. તે રીતે સ્પેસ પણ એક કેરેક્ટર છે, અને તો સ્પેસ પ્રિન્ટ કરવા માટે આપણે અલગથી લૂપ લઈશું, જે અહીંયા કેનું લૂપ લીધેલું છે. પણ હવે આપણે આની લિમિટ કે પહેલી લાઇનમાં સ્પેસ પ્રિન્ટ કરવાનું લૂપ કેટલી વાર ચાલવું જોઈએ, બીજી લાઇનમાં સ્પેસનું લૂપ કેટલી વાર ચાલવું જોઈએ, ત્રીજી લાઇનમાં. તો આમ જોઈએ તો આપણે એનાલિસિસ કરીએ તો પહેલી લાઇન એટલે કે આઈની વેલ્યુ જ્યારે 1 હોય ત્યારે સ્પેસનું લૂપ 4 વખત ચાલવું જોઈએ, 1 2 3 4. બીજી લાઇનમાં સ્પેસ છે એ 3 આવે, એટલે કે સ્પેસનું લૂપ જે છે એ 3 વાર એટલે કે એક વાર ઓછું ચાલવું જોઈએ. ત્રીજી લાઇનની અંદર પાછું એક વખત ડિક્રીમેન્ટ થવું જોઈએ. તો સ્પેસ છે અહીંયા 4 ટાઈમ, 3 ટાઈમ, 2 ટાઈમ, 1 અને અહીંયા 0. તો આપણે એવું કરીએ કે કાઉન્ટિંગ 1થી સ્ટાર્ટ કરીએ તો પહેલી લાઇનમાં 4 હોય, પછી બીજી લાઇનમાં કાઉન્ટિંગ એક ઓછું કરવાનું છે. તો આપણે એન્ડિંગ લિમિટ શું મૂકશું, તો આ રીતે આપણે મૂકી શકીએ કે આપણે કાઉન્ટિંગ 1થી સ્ટાર્ટ કરશું. અને આપણે એ પણ ચેક કરીએ કે આનું જે એન્ડિંગ લિમિટ જે છે એ લાઇન, હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ કેરેક્ટર પ્રિન્ટ કરો એની એન્ડિંગ લિમિટ જે લૂપની છે એ હંમેશા એના ટોટલ નંબર ઓફ લાઇન, એટલે કે લાઇનનો જે કાઉન્ટર વેરિયેબલ જે છે એની ઉપર ડિપેન્ડ હોય. કઈ રીતે ડિપેન્ડ છે એ જ આપણે વિચારવાનું છે. એટલે મેઇન તો આ જ કન્ડિશન છે. હવે આપણે ધારો કે અહીંયા K1થી સ્ટાર્ટ કરીએ અને Kની વેલ્યુ આપણે ધારો કે ટોટલ લાઇન કેટલી છે 5, તો 5માંથી માઇનસ લાઇન નંબર આપણે કરીએ. ધારો કે તો જુઓ 5માંથી લાઇન નંબર 1 કરીએ એટલે 4, એટલે આમાં 1થી લઈને 4 સુધી ચાલશે. પછી બીજી લાઇનમાં આપણે 5 માઇનસ આઈ, એટલે કે આઈની વેલ્યુ 2 હોય તો 5 માઇનસ 2 એટલે 3, તો પણ કેની વેલ્યુ 1થી લઈને 3 સુધી ચાલશે. એવી જ રીતે ત્રીજી લાઇન એટલે આઈની વેલ્યુ 3 આવશે ત્યારે K1થી સ્ટાર્ટ થશે, અને 5 માઇનસ 3 એટલે 2, એટલે ત્રીજી લાઇનમાં 2 સ્પેસ મૂકવાની છે. એવી જ રીતે ચોથી લાઇનમાં આઈ જે છે એ 4 હોય તો 1થી K સ્ટાર્ટ થશે, 5 માઇનસ 4 એટલે 1, એટલે એક જ વાર સ્પેસ આવશે. અને ત્યાર પછી ફિફ્થ જ્યારે આઈની વેલ્યુ 5 થશે ત્યારે K1 અને 5 માઇનસ 5 એટલે 0, એટલે પહેલી વખત આ કન્ડિશન 0 થશે, એટલે સ્પેસ આવશે નહીં. તો આ સ્પેસ કઈ રીતે પ્રિન્ટ કરશું, તો કે સ્પેસના લૂપમાં માત્ર ડબલ કોટેશનમાં એક સ્પેસ આપી દેવાની, એટલે આપણને એટલી વખત સ્પેસ છે એ પ્રિન્ટ થશે. તો કેનું લૂપ માત્ર સ્પેસ જ પ્રિન્ટ કરશે. તો તમારે સ્ટાર પ્રિન્ટ કરવા માટે આપણે જેનું લૂપ, જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું, તો તમે જુઓ કે પહેલી લાઇનમાં એક જ સ્ટાર પ્રિન્ટ થવો જોઈએ. એટલે પહેલી લાઇનમાં જે છે એ 1થી સ્ટાર્ટ કરશું અને લાઇન નંબરે પૂરું કરી દઈશું. જેવી જ રીતે બીજી લાઇનમાં જે 1થી સ્ટાર્ટ થઈને, એટલે કે 2 ટાઈમ્સ એક્ઝિક્યુટ કરવાનો છે. તો જે ઇઝ ઇક્વલ ટુ 1 અને જેની એન્ડિંગ લિમિટ ક્યાં સુધી, તો કે આઈની વેલ્યુ હોય ત્યાં સુધી. અને એ રીતે જે પ્લસ પ્લસ અને એની અંદર સ્ટાર પ્રિન્ટ કરશું. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે રાઇટ અલાઇનનો ટ્રાયેંગલ પ્રિન્ટ કરતા હોય ત્યારે સ્ટારની પછી સ્પેસ આપવાની નહીં. જો સ્પેસ આપશો તો અહીંયા પાછો ટ્રાયેંગલનો શેપ છે એ બદલાઈ જશે. હા, ટ્રાયેંગલની પહેલાં એક સ્પેસ આપવાની. તો આ રીતે મિત્રો આપણે જ્યારે પણ રાઇટ અલાઇનમેન્ટના ટ્રાયેંગલ પ્રિન્ટ કરતા હોય ત્યારે આપણે 3 લૂપની જરૂર પડશે. પહેલું લૂપ આઉટર લૂપ, જેમાં આપણે ટોટલ નંબર ઓફ લાઇન કેટલી પ્રિન્ટ કરવી છે. અત્યારે અહીંયા 5 આપણે ફિક્સ કરી દીધું છે. તમે આ યુઝર ચોઇસ પણ આપી શકો કે હાઉ મેની લાઇન્સ યુ વોન્ટ ટુ પ્રિન્ટ. એટલે એના માટે એક n નામનો વેરિયેબલ લઈ લો, એને પ્રિન્ટએફ સ્કેનએફથી વેલ્યુ લઈ અને એને અહીંયા મૂકી દો, તો આ પ્રોગ્રામ છે એ ડાયનેમિક થઈ જશે. તો આવી રીતે આપણે ડાયનેમિક પ્રોગ્રામ્સ પણ જોશું આવનારા વિડીયોની અંદર. તો અહીંયા આપણે ટોટલ લાઇન કેટલી પ્રિન્ટ કરવી છે, એક લાઇનની અંદર બીજું લૂપ આપણે કેટલી સ્પેસ પ્રિન્ટ કરવી છે. સ્પેસ ફરી વખત હું કહું છું કે રાઇટ અલાઇનમેન્ટના ટ્રાયેંગલ હશે ત્યાં જ આપણે સ્પેસ મેનેજ કરવાની આવશે. અને ત્રીજું કે દરેક લાઇનમાં સ્પેસ સિવાય સ્ટાર કેટલી વાર પ્રિન્ટ કરવા છે અથવા નંબર કેટલી વાર પ્રિન્ટ કરવા છે. તો ઇનર લૂપ, તો અહીંયા કેનું લૂપ અને જેનું લૂપ બંને ઇનર લૂપ કહેવાય, રાઈટ. એટલે આ રીતે આપણે લેફ્ટ અને રાઇટ અલાઇનમેન્ટના ટ્રાયેંગલ કઈ રીતે પ્રિન્ટ કરવા તેના વિશે વિચારશું. આવી જ રીતે આપણે
ટ્રાયેંગલ શેપના, ધારો કે આની અંદર લેફ્ટ સાઈડ આપણે સ્પેસ મેનેજ કરવી પડશે, તો આમાં પણ આપણે ટોટલ નંબર ઓફ લાઇન એટલે એક ફોર લૂપ એનું જોશે, બીજું ટોટલ સ્પેસ કેટલી પ્રિન્ટ કરવી છે, બીજું લૂપ સ્પેસનું જોશે, અને ત્રીજું દરેક લાઇનમાં કેટલા કેરેક્ટર પ્રિન્ટ કરવાના છે એના માટે જોશે. સિમિલરલી આ ટ્રાયેંગલમાં આપણે અહીંયા જુઓ તો અહીંયા પણ આપણે સ્પેસ મેનેજ કરવાની છે, એટલે બેર લૂપ તો ફિક્સ જ હશે, ટોટલ નંબર ઓફ લાઇન અને દરેક લાઇનમાં કેટલા કેરેક્ટર. પણ જો સ્પેસ એડિશનલ આવે તો સ્પેસનું લૂપ આપણે અલગથી કરવું પડશે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો એટલે કે આ વિડીયોમાં માત્ર આપણે કઈ રીતે કોઈ પણ ટ્રાયેંગલ પ્રોગ્રામનું લોજિક વિચારવું, એટલે કે લેફ્ટ ટ્રાયેંગલ હોય કે રાઈટ ટ્રાયેંગલ હોય, તો એના માટેનો આપણે આની અંદર ખાલી લોજિક જોયું. આવનારા વિડીયોથી આપણે અલગ અલગ પેટર્નના ટ્રાયેંગલ અને એનો સી પ્રોગ્રામ, એનો પ્રેક્ટિકલ સાથે હું એક્સપ્લેન કરીશ, અને દરેક ટ્રાયેંગલનો કોડ જે છે એ ડિસ્ક્રિપ્શન પાર્ટની અંદર અપલોડ કરી દઈશ, જેથી તમે લોકો પ્રોગ્રામ્સની સી ફાઇલ છે ડાઉનલોડ કરી અને પ્રેક્ટિસ કરી શકો. આ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટની અંદર સી પ્રોગ્રામિંગ ગુજરાતી વિડીયો સિરીઝના થિયરી, ટોપિક વાઇઝ અને અલગ અલગ પ્રેક્ટિકલ પ્રોગ્રામના વિડીયોની લિંક્સ પણ આપેલી છે, જે તમારા રેફરન્સ માટે. તો મિત્રો, મેક્સિમમ તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જે છે એ શેર કરજો, લાઇક કરજો, અને આવનારા વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા નેક્સ્ટ વિડીયોથી આપણે અલગ અલગ પેટર્નના ટ્રાયેંગલ પ્રોગ્રામ્સ વિશે આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ વેરી મચ.